હેલો ફ્રેન્ડ્સ, હેલો વીટી કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું ઉષા સંઘવી. આજે હું વડાપાઉંની રેસીપી લઈને આવી છું અને એમાં ટ્વિસ્ટ છે અને ખૂબ હેલ્ધી બનશે. આ મેં 3 બટેટા મીડિયમ બાફી લીધા છે અને એનો માવો બનાવી લીધો છે. આપણે વડાપાઉં બનાવવા માટે મેં 2 બ્રેડ લીધા છે. અડધો વાટકો ચણાનો લોટ લીધો છે. અડધા લીંબુનો રસ છે. લસણ આદુની પેસ્ટ છે જે 1 ચમચી છે. અડધી ચમચી આદુ મરચાં છે. અડધી ચમચી અડદની દાળ છે. 2 ચમચી કોથમરી છે. આ જોઈતા પ્રમાણે આપણે મીઠું લઈશું અને સહેજ હળદરનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે પહેલાં વડાપાઉંનો બટેટાનો મસાલો કરી લઈએ. આમાં 1 ચમચી મેં તેલ લીધું છે. સહેજ ગરમ થશે એટલે એમાં 5 ચમચી રાઈ નાખીશ અને આપણે અડદની દાળ લીધી છે એ સહેજ ગરમ થશે એટલે હું લીમડો નાખીશ. આ આઈટમ રેસીપી બહુ સરસ બનશે. તમે જરૂરથી કરજો ને ખૂબ હેલ્ધી બનશે. આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. એવી બટેટાના પૂરણમાં નાખશું. હવે બીજો મસાલો બટેટામાં કરી લઈએ. જે આપણે આ પેસ્ટ બનાવી છે આદુ લસણની એ નાખશું. મરચાં આદુનું પેસ્ટ નાખશું. થોડી કોથમરી, જોઈતા પ્રમાણમાં મીઠું અને સહેજ હળદર ને આ લીંબુનો રસ નાખી દઈએ. હવે બધું મિક્સ કરીને બટેટાનો માવો તૈયાર કરી લઈએ. હવે આપણે આ ચણાના લોટનું મિશ્રણ તૈયાર કરી લઈએ. જોઈતા પ્રમાણમાં મીઠું, સહેજ હળદર, સહેજ મરચું ને સહેજ ધાણા જીરું. હવે આપણે આને મિશ્રણને બહુ નરમ નહીં ડોવાનું, થોડું થીક ડોવાનું. થોડું થોડું પાણી લેવાનું એટલે આપણું મિશ્રણને ગાંઠાઈ ન પડે. આવી રીતે થોડું થોડું પાણી નાખીને બનાવવાનું એટલે સરસ મજાનું આપણું મિશ્રણ તૈયાર થાય. હજી મારા ઓલા પ્રમાણે થોડું પાણી જોશે. હજી થોડુંક જોશે. બસ આવી રીતનું થીક રાખવાનું. હવે આપણે વડાપાઉં બનાવવાનું ચાલુ કરીએ. હું પહેલાં સ્ટીક લોઢી નોન સ્ટીક ચાલુ કરજો ગેસ પર
મીડિયમ તાપે જરાક તપી જશે એટલે આપણે બનાવશું. હવે બ્રેડ પર પહેલા લીલી ચટણી, સહેજ ગળી ચટણી લગાડવાની. પછી આ બટેટાનો માવો મૂકવાનો છે. સરખા પ્રમાણમાં લેવાનો એટલે એનો બરાબર આપણને ટેસ્ટ આવે મોઢામાં. હવે આપણે આમાં પહેલા સહેજ તેલ મૂકીએ. આની ઉપર બટેટાના ઉપર આપણે આ બરાબર લગાડી દઈએ ચારે બાજુ. ચણાના લોટનું હવે આમ ઊંધું મૂકી દેવાનું. એવી જ રીતે આપણે બીજું તૈયાર કરી લઈએ બ્રેડ. પહેલા ચટણી, પછી હળી ચટણી, આ ચણાના લોટનું ડોયલું મૂકીએ. ને આમ કરીને ઊંધું મૂકવાનું. હવે ધીમા તાપે સેટ થવા દેવાનું. આપણા પાઉંવડાનું તૈયાર થઈ ગયું છે. એમાં બીજી સાઈડનું બ્રેડ સહેજ ગરમ કરી લેવાનું. હવે આપણા પાઉંવડા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. ડિસ્પ્લે બી કર્યા છે. હેલો ફ્રેન્ડ, સરસ મજાના ટ્વિસ્ટવાળા પાઉંવડા હેલ્ધી તૈયાર થઈ ગયા છે. હવે તમને પસંદ આવે એટલે બનાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. બાય ફ્રેન્ડ.